ફૂટબોલના ફીફા વર્લ્ડ કપ 2026માં હવે બોલ પણ વાત કરી શકે છે. હા, અને એ વાત એઆઈ સાથે કરે છે. અને ઓનેસ્ટલી જ્યારે મેં આ પહેલી વાર સાંભળ્યું ત્યારે મને પણ વિશ્વાસ નહોતો આવ્યો. બોલ કેમ ન બોલી શકે? પણ પછી જ્યારે હું વધુ ઊંડાણમાં ગયો ત્યારે સમજાયું કે ફૂટબોલનું ફ્યુચર ખરેખર બદલાઈ રહ્યું. વિચારો થોડું, વર્લ્ડ કપની ફાઇનલ હોય, કરોડો લોકો જોઈ રહ્યા હોય અને એક ઓફસાઇડનો ડિસિઝન આખી મેચનો રિઝલ્ટ બદલી શકે છે. એટલે ફીફાએ હવે એઆઈને પણ મેચ જોવાનું કામ આપી દીધું. હવે એઆઈ પ્લેયર્સના 3D મોડલ્સ બનાવે છે. રિયલ ટાઈમમાં દરેક પ્લેયર ક્યાં છે એ પણ ટ્રેક કરે છે અને સેકન્ડ્સમાં કહી શકે ઓફસાઇડ હતું કે નહીં. પણ સૌથી શોકિંગ વાત હજુ બાકી છે. ફૂટબોલની ઓફિશિયલ મેચ બોલની અંદર એઆઈ એનેબલ્ડ ચિપ મૂકવામાં આવી છે. હા, બોલની અંદર. આ ચિપ સેકન્ડ્સમાં જ હજારો વખત ડેટા મોકલે છે. કોને બોલ ટચ કર્યો, ક્યારે કર્યો, કેટલી સ્પીડ હતી, બધું જ. એટલે ઓફિશિયલ્સને અંદાજો લગાવવાની જરૂર નથી, ડેટા જ જવાબ છે. પણ આ વાત ફક્ત ફૂટબોલની નથી અને આ જ સૌથી મોટો લેસન છે. 5 વર્ષ પહેલા એઆઈ ખાલી ફોટો બનાવતું હતું. લોકો મજા માટે તેને વાપરતા હતા. અને આજે એઆઈ વર્લ્ડ કપ જેવી દુનિયાની સૌથી મોટી સ્પોર્ટિંગ ઇવેન્ટ ચલાવવામાં મદદ કરી રહ્યું. તો હવે ફક્ત એક જ સવાલ, જો એઆઈ આજે ફૂટબોલને આટલું બદલી શકે તો આવતા 10 વર્ષમાં આપણું કામ, આપણો બિઝનેસ, આપણું એજ્યુકેશન કેટલું ઘણું બદલાશે. કદાચ ફ્યુચરમાં જે લોકો એઆઈને સમજી જશે એ લોકો ફક્ત ટેકનોલોજી નહીં સમજે, એ લોકો ફ્યુચર સમજી જશે. તો આ વાતથી સમજાય છે કે એઆઈ પ્લસ હ્યુમનનું કોમ્બિનેશન કેટલી મોટી જોડી બનાવી રહ્યું છે અને આગળનો ફ્યુચર કેવું હશે તે આપણે કલ્પના પણ નથી કરી. તો રોજ આવી એઆઈની અપડેટ્સ માટે હમણાં જ અમને ફોલો કરો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો એઆઈ, પાવર્ડ બાય ગ્રુવી.